નવા વર્ષના રામ રામ બધાને। તો આજે નવા વર્ષના પાવન અવસરે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાયલમાં। તો મિત્રો બધા જ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના। તો હાલ આપણે ઉપસ્થિત છીએ ગારિયાધાર શહેરમાં આવેલ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જગ્યામાં, જ્યાં આજે સરસ મજાનો 52 ગજની ધજા ચડાવી અને ધ્વજ આરોહણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી આપણે અહીં જે ધ્વજ આરોહણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નિહાળશું। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોવા મળે।
લીધી સમાધિ શુભ મુહૂર્ત માયા લીધી રે સમાધિ શુભ મુહૂર્ત માયા આશાયો પૂરી જેઠરામની રે વાલમ પીર આશાયું પૂરી જેઠરામની રે વાલમ પીર આખડી વાર છે આષાઢ માસ રે આખડી વાર છે આષાઢ માસ વિદાયું લઈ તમે આલિયા રે લઈ તમે આલિયા રે વાલમ સેવકને સુના મંદિર મોજાર એવા સુના સેવકને સુના મંદિર મોજાર ગારિયા ધારમાં નો બતુર વાગે ગારિયા ધારમાં નો બતુર વાગે એ પ્રગટ થયા છે વાલમ પીર પીર નાને જાસવાયા પ્રગટ થયા છે વાલમ પીર પીર નાને જાસવાયા ગારિયા ધારમાં નો બતુર વાગે ગારિયા ધારમાં નો બતુર વાગે
એ પેલો પર ચોરે 7 વર્ષે રે આપ્યો એ પેલો પર ચોરે 7 વર્ષે રે આપ્યો એ દયાવા ભગવાન ભાત પીરના ને જાસવાયા દયાવા ભગવાન ભાત પીરના ને જાસવાયા કારિયા ધારમાં નો બતુર વાગે કારિયા ધારમાં નો બતુર વાગે એ તાળી પાડો તો વાલમ પીરની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો વાલમ રામની રે બીજી તાળી ના હોય જો એ વાતું કરી લો વાલમ પીરની રે બીજી વાતું ના હોય જો એ સમરણ કરી લો વાલમ પીરનું રે બીજું સમરણ ના હોય જો એ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો એ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો એ વાલા બાળપણમાં એ વાલા બાળપણમાં ગુરુ ભોજલ રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ગુરુ ભોજલ રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો આજના યજમાન શ્રી નરેશભાઈ વેલજીભાઈ ભરોળિયા અને એક નવું આમંત્રણ છે કે લાભ પાંચમના દિવસે સરસ મજાનો ધ્વજારોહણનો કાર્યક્રમ છે. તેના યજમાન શ્રી મનુભાઈ ભરોળિયા તથા જયંતિભાઈ તથા તુલસીભાઈ તથા વિનુભાઈ તથા સંતોષભાઈ તથા હરેશભાઈ જે વાલમરામ બાપાને 52 ગજની ધજા ચડાવવાની છે. તો તમામ ભાવિ ભક્તોને ગારિયાધારના લુવારાના આજુબાજુના તમામ ગામડાના વ્યક્તિઓને પેલવાડીમાંથી ધજાના સામૈયા કરી વાલમરામ બાપાની જગ્યામાં લઈ જવાની છે. તો તમામ ભાવિ ભક્તોએ ધજામાં ભાવભર્યું આમંત્રણ છે. આજે આપણે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જગ્યામાં એક સરસ મજાનો ધ્વજ આરોહણનો જે કાર્યક્રમ યોજાયો હતો તો સંપૂર્ણપણે નિહાળ્યો. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આજે નવા વર્ષના દિવસે સરસ મજાનો જે કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે.